હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ રેગ્યુલર સ્ટડીઝ કરી રહ્યા છો. અને યસ, જે લોકો હજુ બી થોડા પાછળ છે એ જસ્ટ મહેરબાની કરીને યસ સાથે થઈ જાય. સર ટૂંક સમયમાં તમારા બધાનું ક્લાસ વર્ક ક્યાં સુધી પહોંચ્યા બધું જ ચેક કરવાના છે. ઓકે, સો જસ્ટ પ્લીઝ ડુ ધેટ થિંગ. અને હવે અહીંયા આપણે જે વિકલિતના ઉપયોગો સ્વાધ્યાય 6.5 પર આપણે છીએ, મહત્તમ અને ન્યૂનતમના જે દાખલા ગણી રહ્યા છીએ એમાં યસ 7 સુધી આપણે પતાવ્યા હતા. યસ, હું આજે 9 થી હું તમને બતાવું છું. એકચ્યુઅલી આ સિમ્પલ એક્ઝામ્પલ છે, એટલે કે બહુ અઘરો નથી, પણ આના પરથી મારે તમને એક નોટ લખાવવાની છે. યસ, એ નોટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ મેં તમને આ જસ્ટ એક્ઝામ્પલ લીધો છે. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ની મહત્તમ કિંમત શોધો. અહીંયા મહત્તમ કિંમત આપણને શોધવાની કીધી છે. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ એવું કઈ જ આપણને મેન્શન કરેલું નથી. અને આના સિવાય અહીંયા કોઈ અંતરાલ પણ આપણને આપેલ નથી. તો યસ, એક્સ ની જે કિંમતો મળેલા અને પ્રદેશ પણ આપેલા, કે અહીંયા આપણે જોઈ શકીએ કે સાઇન અને કોસ એ એક્સ ની કોઈ પણ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત થાય છે. એટલે એમનો સરવાળો પણ એક્સ ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત થાય છે. એટલે અહીંયા આ જે છે આપણે એક્સ ની વાસ્તવિક કિંમત, બધી જ વાસ્તવિક કિંમતો માટે અહીંયા આપણે સમજવાનું છે. ઓકે, ના અહીંયા મહત્તમ કિંમત શોધવાની છે. અહીંયા જસ્ટ સીધો સીધો કઈ જવાબ પડે એવો નથી. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા જો આની વેલ્યુ આપણે શોધવી હોય તો મહત્તમ કે ન્યૂનતમ માટેની, ઓકે, તો જસ્ટ અહીંયા એફ ડેશ એક્સ પહેલા, એટલે અહીંયા આપણા પાસે f of x is equals to sin x plus cos x આપણે લખી શકીશું. યસ, હવે અહીં આપણે f dash x એટલે કે આપણે આનું વિકલિત કરવાનું છે. એટલે અહીંયા આ cos x minus sin x આવી ગયું. ના, હવે મહત્તમ કે ન્યૂનતમ માટે દ્વિતીય વિકલિત કસોટી માટે દ્વિતીય વિકલિત જોશે ત્યારે પાછું જ f double dash x એટલે f dash x નું x ના સાપેક્ષ વિકલિત, એટલે અહીંયા cos x નું વિકલિત થશે માઇનસ sin x, અને અહીંયા sin x નું માઇનસ cos x. ઓકે, આ વસ્તુ આપણને મળે છે અહીંયા. ના, હવે અહીં આપણે જોઈએ તો આપણા પાસે આ બે વસ્તુ આવી ગઈ છે. ના, હવે અહીંયા નિર્ણાયક સંખ્યાઓ માટે f dash x બરાબર 0 માટે આપણા પાસે cos x minus sin x બરાબર 0, એટલે કે sin x ને જમણી બાજુ લઈ જઈએ, અહીંયા cos x બરાબર sin x, એટલે કે અહીંયા yes cos x આપણે આ બાજુ લઈ આવીશું, tan x બરાબર આનો અર્થ x ના જે મૂલ્યો માટે tan x નું મૂલ્ય 1 થશે એ મૂલ્યો આગળ f dash x 0 થશે, એટલે એ x ની નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. ઓકે, ના અહીંયા આવે છે ને x કોઈ અંતરાલ એટલે x વ્યાપક રીતે આપણે શોધવાનું છે. ઓકે, tan x બરાબર 1. ઓકે, એટલે આના માટે પહેલા તો tan x બરાબર 1 પોઝિટિવ છે. x ના કયા મૂલ્ય માટે tan x 1 મળે તો પાઈ બાય 4 માટે. પણ જ્યારે r ની વાત થાય ત્યારે ફક્ત 0 થી 2 પાઈ એક પરિભ્રમણની એકથી વધારે પરિભ્રમણ પણ શક્ય બને. બધી જ વાસ્તવિક સંખ્યા આપણે વિચારવી પડે. તો આના પરથી આપણે tan x કયા ચરણમાં ધન છે તો tan x પહેલા અને ત્રીજા ચરણમાં છે. x ના મૂલ્ય એવા મળે કે જેના માટેનો ખૂણો પહેલા ચરણમાં હોય અથવા તો ત્રીજા ચરણમાં હોય. ઓકે, તો આના પરથી આપણે જસ્ટ x ની બે કિંમતો નક્કી થશે. tan x બરાબર 1 is equals to tan pi by 4 પરથી અહીંયા પ્રથમ અને જસ્ટ ની બાજુમાં લખું છું. ઓકે, એટલે આમાં શું છે ફરક, એ જ વસ્તુ સમજવાની છે. અહીંયા x belongs to 0 to 2 pi નથી આપ્યું, પણ જો આપણે આ રીતે ફરીશું જો 0 થી આ 2 pi થશે, pi by 2 pi
3 પાઈ પાછું બીજું પરિભ્રમણ કરીશું તો યસ 2 પાઈ થી 4 પાઈ આ રીતે એક પછી એક ગમે એટલા આપણે પરિભ્રમણો કરી શકીએ છીએ 10x બરાબર પાઈ બાય 4 એટલે કે જસ્ટ 0 થી પાઈ 2 પાઈ ની વાત કરીશું એક આ પાઈ બાય 4 માટે ત્રીજા ચરણમાં અહીંયા પાઈ બાય 4 માટે ઓકે નાઉ બીજા પરિભ્રમણમાં પાછું 2 પાઈ પ્લસ પાઈ બાય 4 અને યસ અહીંયા આ પાઈ પ્લસ પાઈ બાય 4 પહેલું જ્યારે આપણે પરિભ્રમણ કરીશું તો આ બે સંખ્યાઓ એક તો પાઈ બાય 4 અને બીજું પાઈ પ્લસ પાઈ બાય 4 આ બે માટે શક્ય બનશે 10x બરાબર 1 બીજા પરિભ્રમણમાં જસ બીજું પરિભ્રમણ એટલે 2 પાઈ નું થઈ ગયું 2 પાઈ પ્લસ પાઈ બાય 4 પછી આ એ વખત આ 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એ રીતે જસ વધતું જશે અહીંયા આપણે વ્યાપક રીતે જોઈશું તો અહીંયા x ની કિંમતો આપણે અહીંયા r માં વાત કરવાની છે બધી જ વાસ્તવિક કિંમતોની વાત કરવાની છે તો 2n પાઈ પ્લસ પાઈ બાય 4 n belongs to z એ બધામાં 2n પાઈ એટલે કે n બરાબર 0 લેશો તો તમને પાઈ બાય 4 n બરાબર 1 લેશો તો 2 પાઈ પ્લસ પાઈ બાય 4 2 તો 4 પાઈ બાય 4 એટલે જશે બધા જ અહીંયા એક પછી એક પરિભ્રમણ મળશે અને એ જ વસ્તુ અહીંયા 2n પ્લસ 1 પાઈ બાય 4 2n પ્લસ 1 પાઈ બાય 4 એટલે એમાં તમારા પાસે એટલે કે અયુગ્મ પાઈનો અયુગ્મ ગુણાંક એ વસ્તુ આપણે લઈએ અને એના પછી આપણે જે ગણતરીઓ કરીશું એનામાં આપણને આ બધી વસ્તુઓ મળશે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ વસ્તુ આપણે અહીંયા સ્વીકારી એટલે મીન્સ આ વસ્તુ આપણે સમજવી પડશે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા 2n પ્લસ 1 પાઈ પ્લસ પાઈ બાય 4 એના માટે ઓકે એટલે અહીંયા આના પરથી આપણા પાસે x બરાબર વ્યાપક રીતે 2n પાઈ પ્લસ પાઈ બાય 4 અથવા x બરાબર 2n પ્લસ 1 પાઈ પ્લસ પાઈ બાય 4 બંને માટે અહીંયા n belongs to z ને n belongs to z જો અહીંયા ચકાસો બધી કિંમતો n બરાબર 0 માટે પાઈ બાય 4 આ પહેલી કિંમત આવી n બરાબર 1 માટે 2 પાઈ પ્લસ પાઈ બાય 4 બીજા પછી આ બીજી આવી n બરાબર 2 માટે 4 પાઈ પ્લસ પાઈ બાય 4 યસ અહીંયા 0 2 પાઈ 4 પાઈ 4 પાઈ પ્લસ પાઈ એટલે બધી જ કિંમતો આના દ્વારા વ્યાખ્યાયિત થશે એ જ રીતે જો તમે અહીંયા n બરાબર 0 લેશો પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે પહેલું n બરાબર 1 લેશો તો 3 પાઈ પ્લસ પાઈ બાય 4 યસ એ રીતે તમને આ વ્યાપક રીતે આ બધી કિંમતો મળશે એટલે અહીંયા જસ્ટ મેઇન દાખલો લેવાનું કારણ આ છે આના સિવાય બી મને એક નોટ બતાવવાની છે એ નોટ પરથી તમારી એક નોંધ પરથી તમે આવા જો MCQs નો દાખલા હોય તો ડાયરેક્ટ આન્સર પણ શોધી શકો છો એ મારે તમને બતાવવાનું છે ઓકે સો જસ્ટ અહીંયા આના આ રીતે જોઈએ અને અહીંયા બીજું કોઈ પણ અંતરાલ કે આપણને કોઈ ચોક્કસ અંતરાલ કે કોઈ એવું આપણને આપેલું નથી કે વિવૃત સ્વરૂપ અંતરાલ એવું કઈ જ આપેલું નથી અને આ કિંમતો કોઈ પણ વાસ્તવિક કિંમતો માટે cos અને sin વ્યાખ્યાયિત થશે એટલે આના પ્રદેશ r પર આપણે વાત કરવાની છે એટલે અહીંયા ફક્ત 0 થી 2 પાઈ એક જ નહીં પણ જસ્ટ ખૂણો કોઈ પણ હોઈ શકે છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક પછી એક આપણે પરિભ્રમણ લઈએ પ્રમાણે એક કરતા વધારે પરિભ્રમણો પર વ્યાખ્યાયિત થઈ શકે વ્યાપક રીતે આપણે આ વસ્તુ વિચારવાની છે એટલે પહેલા તો જસ્ટ આ પાઈ બાય 4 અને અહીંયા ધન છે એટલે આને અનુરૂપ જે x ને અનુરૂપ જે ખૂણો છે એ પ્રથમ ચરણ કે ત્રીજા ચરણમાં આવશે કારણ કે 10 પહેલા અને ત્રીજા ચરણમાં ધન છે ઓકે તો જસ્ટ પહેલા આપણે આ બે લખ્યું બીજા આ એક બે ઇન્ડિકેટિવ બતાવ્યા એના પરથી આપણે વ્યાપક રીતે આ વસ્તુઓ ચકાસી શકીએ છીએ ઓકે ના હવે આ બે થશે એની નિર્ણાયક સંખ્યાઓ એટલે પહેલું અહીંયા x બરાબર 2n પાઈ પ્લસ પાઈ બાય 4 માટે આપણે f ડબલ ડેશ x ચકાસીશું એમાં જે f ડબલ ડેશ x નું ચિહ્ન હશે એ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ત્યાં આગળ આપણને મળશે એટલે અહીંયા f ડબલ ડેશ 2n પાઈ પ્લસ પાઈ બાય 4 is equals to f double dash x છે આપણા પાસે માઇનસ sin 2n પાઈ પ્લસ પાઈ બાય 4 માઇનસ cos 2n પાઈ પ્લસ પાઈ બાય 4 યસ sin 2n પાઈ પ્લસ પાઈ બાય 4 પ્રથમ ચરણ છે યસ અને આ પાઈ નો ગુણાકાર sin નું sin અને પ્રથમ ચરણમાં બધા જ મૂલ્યો ધન એટલે આ થઈ જશે માઇનસ sin પાઈ બાય 4 મૂલ્ય મળશે અને એ જ રીતે cos 2n પાઈ પ્લસ પાઈ બાય 4 છે એટલે 2n પ્લસ પાઈ બાય 4 પ્રથમ ચરણ છે પાઈ નો ગુણાંક છે એટલે અહીંયા cos નું cos પાઈ બાય 4 લખીશું અને પ્રથમ ચરણમાં બધા જ
ત્રિકોણમિતિ વિધિઓ ધન છે અને અહીંયા આપણે -1/√2 -1/√2 -2/√2 ઇઝ ઇક્વલ્સ ટુ -√2 એ શું મળે છે <0 એટલે x બરાબર 2n પાઈ પ્લસ π/4 માટે f નું મૂલ્ય આપણને ઋણ મળે છે એટલે અહીંયા આગળ આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અથવા તો આ વિધેયનું મહત્તમ મૂલ્ય મળે. અને બીજું યસ અહીંયા હું આ રીતે જ લખું જગ્યા ખૂટશે. સેકન્ડ x ઇઝ ઇક્વલ્સ ટુ 2n પ્લસ 1 પાઈ પ્લસ π/4 માટે f ડબલ ડેશ 2n plus 1 pi plus π/4 is equals to minus sin 2n plus 1 pi plus π/4 minus cos 2n plus 1 pi plus π/4. Now 2n plus 1 plus π/4 એટલે ત્રીજું ચરણ. અહીંયા પાઈનો ગુણાંક છે એટલે પાઈ સાઈનનું સાઈન. ત્રીજા ચરણમાં સાઈન ઋણ છે એટલે માઇનસ કૌંસમાં માઇનસ સાઈન π/4 થશે. કારણ કે પાઈનો ગુણાંક છે એટલે સાઈનનું સાઈન સાઈન π/4 આવશે. અને એના સિવાય ત્રીજા આ જે ખૂણો છે એ ત્રીજા ચરણનો ખૂણો બતાવશે. ત્રીજા ચરણમાં સાઈન ઋણ છે એ જ રીતે કોસમાં બી માઇનસ કોસ π/4. ત્રીજા ચરણમાં કોસ પણ ઋણ છે એટલે આ આપણને મળશે sin π/4 પ્લસ cos π/4. યસ આના પ્રમાણે આ જ મૂલ્યો છે અહીંયા ધન √2 મળશે ગ્રેટર ધેન 0. x ના આ મૂલ્ય માટે આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અહીંયા આપણે મહત્તમ કિંમત શોધવાની છે એટલે કે x બરાબર માટે x બરાબર 2n પાઈ પ્લસ π/4 n belongs to z માટે મહત્તમ મૂલ્ય મળે. ઓકે. તથા મહત્તમ મૂલ્ય એટલે કે યસ મૂળ વિધેયમાં f of 2n પાઈ પ્લસ π/4 is equals to sin 2n પાઈ plus π/4 plus cos 2n pi plus π/4. yes પાઈ નો ગુણાકાર સાઈન નું સાઈન સાઈન π/4 થશે. તથા આ ખૂણો એ પ્રથમ ચરણનો ખૂણો દર્શાવશે. પ્રથમ ચરણમાં સાઈન ધન. એ જ રીતે કોસ નું પણ કોસ પાઈ નો ગુણાકાર એટલે કોસ નું કોસ cos π/4 પ્રથમ ચરણનો ખૂણો ધન 1/√2 plus 1/√2 2/√2 is equals to √2. આનું મહત્તમ મૂલ્ય. આ વિધેયની આ મહત્તમ કિંમત થઈ ગઈ. ઓકે. સો જસ્ટ આ રીતે શોધવાનું છે ને અહીંયા જસ્ટ આ મારે આ દાખલો આપણે આગળ કરી ગયા છે. આવા દાખલા છે પણ પરંતુ એ ચોક્કસ અંતરાલ માટે હતા. 0 થી π/2 અથવા તો 0 to 2π હતા. બીજું કઈ જ નહોતું. ઓકે. પરંતુ અહીંયા વ્યાપક રીતે અહીંયા વ્યાપક જે કિંમતો શોધી છે વાસ્તવિક કિંમતો બધી જ વાસ્તવિક કિંમતો અહીંયા કવર કરવાની છે. આ વસ્તુની આપણે મેં જે દાખલો આ રીતે ગણાશે ને આ વખતે કિંમતો વ્યાપક શોધાશે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવું જશે. એક બે વસ્તુ તમને ખબર પડી જશે. ઓકે. સો ધીઝ આર ધ થિંગ્સ. આ દાખલો લખી લો. આના પરથી ડાયરેક્ટ જવાબ બે સ્ટેપમાં કેવી રીતે લાવો એ હું તમને બતાવું છું. યસ હવે આને દાખલા પર આધારિત નોટ હું લખું છું અને જસ્ટ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે અને જસ્ટ MCQs તમને ખૂબ જ હેલ્પફુલ થશે. એક f of x is equals to a sin x plus b cos x x belongs to r નું મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય. યસ બીજું કઈ જ નહીં માઇનસ માનાંકમાં વર્ગમૂળમાં a² plus b² less than equals to a sin x plus b
cos x લેસ ધેન ઇક્વલ્સ ટુ માનાંકમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, કઈ જ નહીં અહીંયા, એટલે આ બીજું કઈ નહીં, f ઓફ x આવી ગયું. એમ આ ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય બંને મળી જાય. યસ, તમે આ ચકાસશો તો અહીંયા sin x નો સહગુણક શું છે? 1. cos x નો સહગુણક શું છે? 1. a અને b એ વસ્તુ થશે. એટલે વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર √2 માનાંકમાં √2 એટલે માઇનસ √2 અને આ પ્લસ √2. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ બેની વચ્ચે આપણને મળે. યસ, આ મહત્તમ મૂલ્ય અને આ ન્યૂનતમ મૂલ્ય બંને વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે. સેકન્ડ નોટ આમાં f of x is equals to a sin x plus b cos x plus c. કોઈ અચળામાં ઉમેરાયેલો હોય, x belongs to r માટે માઇનસ જે સિમ્પલી c એડ થશે. યસ, આ વસ્તુ તો આ જ આવશે, અહીંયા પ્લસ c બધામાં ઉમેરાશે. અહીંયા આ રીતે માઇનસ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c less than equals to a sin x plus b cos x plus c less than equals to માનાંકમાં વર્ગમૂળમાં a square plus b square plus c. યસ, આ મહત્તમ મૂલ્ય અને આનું ન્યૂનતમ મૂલ્ય. યસ, ડાયરેક્ટ જવાબ તમને મળી જાય. એમસીક્યુઝમાં તમારે એક બે સ્ટેપમાં વસ્તુ જવાબ, હું તમને દાખલા તરીકે પણ લઈ લઉં છું. યસ, એટલે જસ આ બધા સારી રીતે ક્લિયર થશે. દાખલા તરીકે એક વસ્તુ હું લઉં છું અહીંયા, f of x is equals to 2 sin x minus 3 cos x. યસ, અહીંયા મેં જાણી કહીને ઋણ લીધું, કોઈ વાંધો નથી, ઋણ હશે તો એ જવાબ આવશે. અહીંયા આનું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે. x belongs to r. યસ, અહીંયા બીજું કઈ જ નહીં, માઇનસ માનાંકમાં 2 નો વર્ગ વત્તા માઇનસ 3 નો વર્ગ less than equals to r 2 sin x minus 3 cos x less than equals to માનાંકમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. ઓકે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 વત્તા 9 13 માઇનસ વર્ગમૂળમાં 13 less than equals to 2 sin x minus 3 cos x less than equals to અહીંયા તમને મળશે આ વર્ગમૂળમાં મહત્તમ મૂલ્ય વર્ગમૂળમાં 13, ન્યૂનતમ મૂલ્ય માઇનસ વર્ગમૂળમાં 13. સીધો બે સ્ટેપમાં તમારે જવાબ મળી જાય. આ રીતે કરવાનું હોય. અને બીજાનું એક્ઝામ્પલ બી એક લઈ લઉં છું. અહીંયા તમને યસ, f of x is equals to 3 sin x plus 4 cos x minus 11. x belongs to r. આનું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય, એટલે અહીંયા માઇનસ માનાંકમાં વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર માઇનસ 11 less than equals to 3 sin x plus 4 cos x minus 11 less than equals to માનાંકમાં વર્ગમૂળમાં 3 સ્ક્વેર plus 4 સ્ક્વેર minus 11. ઓકે, નાવ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 વત્તા 9 25, 25 નું વર્ગમૂળ 5. એટલે આ minus 5 minus 11 less than equals to 3 sin x plus 4 cos x minus 11 less than equals to 5 minus 11. એટલે આ થશે minus 16 less than equals to 3 sin x plus 4 cos x minus 11 less than equals to minus 6. આનું મહત્તમ મૂલ્ય minus 6, ન્યૂનતમ મૂલ્ય minus 16. યસ, આ રીતે તમારે બે સ્ટેપમાં આ ડાયરેક્ટ શોધી શકાશે. પણ જસ્ટ ફક્ત આ એમસીક્યુ માટેની જ ટ્રીક છે. તમને જો દાખલામાં પૂછાય 3 માર્કમાં કે 4 માર્કમાં તો યસ, અથવા 2 માર્કમાં તો યસ. આપણે જે આગળ દાખલો કર્યો એના પ્રમાણે જ તમારે કરવાનું, આ રીતે નહીં. ઓકે, ઇટ્સ એકચ્યુઅલી ટ્રીક ફોર એમસીક્યુઝ. એમસીક્યુઝમાં યસ, a cos x plus b sin x, યસ, એ કોઈ અથવા a sin x plus b cos x, યસ, સાઇન ડઝન્ટ મેટર.
અહીંયા બંનેની ધન ઋણ હોઈ શકે, ધન ઋણ ગમે તે હોય, કોઈ પ્રોબ્લેમ નથી. દરેક વખત એક્ઝામ્પલ આ રીતે તમે જસ્ટ મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધી શકશો. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા નેક્સ્ટ મેં સ્વાધ્યાય 6.5 નો 10મો એક્ઝામ્પલ લખ્યો છે. વિધેય f of x is equals to 2x cube minus 24x plus 107 x belongs to closed interval 1 to 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. આ જ વિધેય માટે x belongs to -3 to -1 હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. ઓકે, એટલે અહીંયા એકચ્યુઅલી બે અલગ અલગ અંતરાલમાં આપણને મહત્તમ મૂલ્ય શોધવાના કીધા છે. અને અહીંયા બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ. અહીંયા અંતરાલ કેવો આપ્યો છે? સમૃદ્ધ અંતરાલ, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે. એટલે અહીંયા વૈશ્વિક કે મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમની આપણે વાત કરવાની થશે. અને બીજી એક વસ્તુ આડવાર, અહીંયા આપણને નિર્ણાયક બિંદુઓ મળી ગયા પછી પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કસોટી કરવાની જરૂર નથી. ઓકે, ક્લોઝ ઇન્ટરવલ આપેલી હોય તો નિર્ણાયક બિંદુ આગળના વિધેયના મૂલ્યો અને અંત્ય બિંદુ આગળના વિધેયના મૂલ્યો એ શોધીને એ બધામાં જે મોટામાં મોટું એ મહત્તમ મૂલ્ય આપણને મળે એવું કહેવાય. ઓકે, પરંતુ જે અહીંયા નિર્ણાયક સંખ્યાઓમાં પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, જે નિર્ણાયક સંખ્યાઓ મળે એ નિર્ણાયક સંખ્યાઓ આ ના વિવૃત અંતરાલમાં કે ઓપન ઇન્ટરવલ 1 to 3 ની કિંમત હોવી જોઈએ. ઓકે, જો આપણે આ વાત કરતા હોઈએ તો, અને જો આ અંતરાલ વાત કરતા હોઈએ તો નિર્ણાયક સંખ્યા એ આ અંતરાલમાંના બિંદુની હોવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા આ વસ્તુમાં સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ સરળતાથી ભૂલ કરે છે. આ ખાસ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. અંતરાલ પર વ્યાખ્યા, કોઈ ચોક્કસ અંતરાલ પર જો વિધેય વ્યાખ્યાયિત હોય તો જે નિર્ણાયક સંખ્યાઓ છે એ અંતરાલમાંની હોવી જોઈએ. અને નિર્ણાયક સંખ્યાઓ એટલે કે x ના જે મૂલ્ય આગળ f' શૂન્ય થાય અથવા તો x ના જે મૂલ્ય આગળ f' વ્યાખ્યાયિત ના થાય. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ આપણે જોઈએ. અહીંયા f of x is equals to 2x cube minus 24x plus 107 આ આપણને આપેલું છે. પહેલા તો આપણે f' શોધીશું. f' એટલે આ થશે 6x square minus 24. ઓકે, અને અહીંયા સમૃદ્ધ અંતરાલ છે, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ છે. પ્રથમ કે દ્વિતીય વિકલિતની જરૂર નથી, દ્વિતીય વિકલિત શોધવાની જરૂર નથી, પણ નિર્ણાયક સંખ્યા શોધવી જરૂરી છે. f' બરાબર આમાંથી 6 કોમન કાઢીશું. અહીંયા x square minus 4 માટે f' બરાબર 6 કૌંસમાં x plus 2 x minus 2 આ વસ્તુ મળી. હવે નિર્ણાયક સંખ્યાઓ માટે f' બરાબર 0 અથવા તો x ના એવા મૂલ્યો જ્યાં f' વ્યાખ્યાયિત ના થાય. અહીંયા x ના એવા કોઈ મૂલ્ય નથી કે જેના માટે એ અવ્યાખ્યાયિત હોય. એટલે ફક્ત f' બરાબર 0 પરથી નિર્ણાયક સંખ્યાઓ આવશે. હવે f' બરાબર 0 લેતા માટે 6 x plus 2 x minus 2 બરાબર 0. એટલે આના પરથી x બરાબર -2 અને 2. હવે પ્લસ કયા અંતરાલમાં? x belongs to 1 to 3 માટે. ઓકે, નાઉ એટલે જસ્ટ પહેલું x belongs to close interval 1 to 3 માટે. યસ, હવે આ બંનેમાંથી કઈ સંખ્યા આના વિરુદ્ધ અંતરાલમાં હોય તો અહીંયા 2. ઓકે, અહીંયા -2 does not belongs to open interval 1 to 3. ખાલી 2 છે માટે x બરાબર 2 એ નિર્ણાયક સંખ્યા. ઓકે, ના એટલે આ જસ આપણને એક જ નિર્ણાયક સંખ્યા મળી. હવે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું છે. એટલે અહીંયા આપણે અંત્ય બિંદુ અને આ હવે x બરાબર ક્રમ લઈ લેવાનું 1 2 3 આગળ f of x ના મૂલ્ય. એટલે અહીંયા f of 1 બરાબર 2 into 1 cube એટલે કે 1 minus 24 into 1 plus 107. yes, આપણને અહીંયા 107 વત્તા 2 109 minus 24. ઓકે, એટલે અહીંયા આપણને મળશે 85.
ઓકે યસ 109 માઇનસ 24 85 થાય ને યસ f of 2 the 2 into x cube એટલે કે 2 into 8 બેનો ક્યુબ minus 24 into 2 plus 107 અહીંયા 8 દુની 16 16 વત્તા 107 123 minus 48 એટલે આપણને મળશે 75 ઓકે now f of 3 x બરાબર 1 2 3 માટે આપણે શોધી રહ્યા છીએ ઓકે અને અહીંયા તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને ક્લોઝ ઇન્ટરવલ છે સંવૃત અંતરાલ છે એટલે અહીંયા વિકલિત કસોટી કોઈ કરવાની જરૂર નથી ઓકે ના અહીંયા f of 3 એટલે કે 2 into 3 નો ઘન 27 minus 24 into 3 plus 107 54 વત્તા 7 61 minus 72 એટલે 89 હવે આ ત્રણેયમાં મહત્તમ મૂલ્ય ક્યાં આગળ મળે છે x બરાબર 3 આગળ એનું મહત્તમ મૂલ્ય થાય ઓકે માટે યસ x belongs to 1 2 3 માટે f નું મહત્તમ મૂલ્ય 89 મળે ઓકે નેક્સ્ટ x belongs to બીજું કયું છે જો અંતરાલ બદલીશું -3 to -1 હવે અહીંયા દાખલો તો અહીં જ થાય અહીંયા નિર્ણાયક સંખ્યા આમાંથી હવે ઓપન ઇન્ટરવલ -2 થી -1 માં કઈ સંખ્યા આવે -2 2 ના આવે ઓકે અહીંયા 2 does not belongs to open interval -1 to -3 to 1 માટે x બરાબર -2 આમાં છે -2a નિર્ણાયક સંખ્યા ઓકે નિર્ણાયક સંખ્યા આપણને એક જ મળે છે એટલે અંત્યબિંદુ કયા કયા છે -3 -1 ને બીજું આ આપણને નિર્ણાયક સંખ્યા એટલે આ ત્રણ બિંદુ આગળ મૂલ્યો શોધવાના એ બધામાં મહત્તમ એટલે માટે x બરાબર -3 -2 -1 માટે આગળ f of x ના મૂલ્યો f of -3 ઓકે -3 નો yes 2 -3 નો ઘન એટલે કે -27 -24 into -3 plus 107 જસ્ટ આપણે સાદું સ્વરૂપ આપીએ તો 24 તરી 72 પ્લસ થશે 179 minus 54 ઓકે 179 minus 54 એટલે 125 ઓકે આ આપણું f of -3 એ જ રીતે f of -2 2 into -2 નો ઘન એટલે કે -8 minus 24 into -2 plus 107 અહીંયા 24 to 48 વત્તા 7 155 માંથી 16 જાય તો 139 એ જ રીતે f of -1 2 into -1 નો ઘન -1 minus 24 into -1 plus 107 yes 24 વત્તા 7 31 માંથી 2 એટલે 129 ઓકે આ f of -1 yes આ બધામાં મહત્તમ મૂલ્ય આપણને ક્યાં આગળ મળે છે -1 આગળ આપણને મળે છે ઓકે ના -2 આગળ આપણને મળે છે ઓકે ના 24 to 48 ને 55 માંથી yes 139 એટલે x બરાબર -2 આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે ઓકે માટે અહીંયા x belongs to -3 to -1 માટે f નું મહત્તમ મૂલ્ય 139 જસ્ટ આ રીતે એક્ઝામ્પલ કરવાનો છે અહીંયા જસ્ટ નિર્ણાયક સંખ્યા 2 છે
પછી નિર્ણાયક સંખ્યાઓ આપણે આંખો મીચીને નથી લઈ લેવાની. નિર્ણાયક સંખ્યાઓ જે અંતરાલ પર વિધેય વ્યાખ્યાયિત હોય એ અંતરાલ વિવૃત ભલે ક્લોઝ છે તો ક્લોઝમાં પણ યસના વિવૃત અંતરાલમાંની વ્યાખ્યા હોવી જોઈએ. કારણ કે એમ પણ અંત્ય બિંદુના તો આપણે કિંમતો શોધવાની જ છે. ત્યાં આપણે યસ એ વસ્તુ કન્સિડર નથી કરવાની. ફક્ત જે નિર્ણાયક સંખ્યાઓ જે અંતરાલ પર વ્યાખ્યાયિત હોય એ અંતરાલનું વિવૃત અંતરાલમાં એનો સભ્ય હોવો જોઈએ. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.